અમદાવાદના ગોતા ઓગણજ રોડ પરની વસંતનગર ટાઉનશીપમાં ચેરમેનના વાંકે લોકો પરેશાન થયા છે। વીજ બિલ ભરવાના રૂપિયા અગાઉના ચેરમેને ચાઉ કરી જતા વીજ કનેક્શન કપાયા છે। વીર સાબરકર 1માં વોટરપંપનું બિલ ન ભરાતા વીજ કનેક્શન કપાયા। બ્લોક પર આવેલા વોટરપંપનું બિલ ન ભરાતા વીજ કંપની દ્વારા કાર્યવાહી કરાઈ। વીજ કનેક્શન કાપી નખાતા 13 માળ ઉતરી પાણી ભરવા માટે લોકો મજબૂર બન્યા છે। 2023થી 75 લાખનું વીજ બિલ બાકી હોવાની વિગતો પણ સામે આવી। અગાઉના ચેરમેન વીજ બિલ ભરવાના રૂપિયા ચાઉ કરી ગયાનો આક્ષેપ થઈ રહ્યો છે। મેન્ટેનન્સ ઉઘરાવી રૂપિયા ભર્યા ન હોવાની માહિતી સામે આવી। સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે। એક તરફ તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે અને પ્રાથમિક સુવિધા એટલે કે રોડ, રસ્તા, પાણી, મકાન સહિતની વાત છે, પરંતુ ગોતામાં જે વીર સાવરકર જે બિલ્ડિંગ આવેલી છે, જે યોજના છે હાઉસિંગ બોર્ડના મકાનો છે, તે જગ્યા ઉપર યુજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન જે છે કોમન મોટરનું તે કાપી નાખવામાં છે, જેના કારણે જોઈ શકાય છે આ પાણી ભરવા માટેની આ લાઈનો, આ ડબલા, આ ડોલો અહીંયા લગાવવામાં આવે છે અને સ્થાનિકો છેલ્લા 2 દિવસથી આ પ્રકારે પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। જે અમદાવાદ સિટીમાં લોકોના ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચે છે, પરંતુ આ જગ્યા ઉપર છેલ્લા 2 દિવસથી એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડની અંદર આવેલા નળોમાં અને ત્યાં પણ ધીમા આવતા પાણી વચ્ચે લોકોએ આ પાણી ભરવું પડી રહ્યું છે। નોકરિયાત વર્ગને હાલાકી છે, સિનિયર સિટીઝનને હાલાકી છે, મહિલાઓને, વિદ્યાર્થીઓને તમામને અહીંયા હાલાકી પડી રહી છે। લોકો સાથે વાત કરીશું। આપ શું કરો છો અને શું તકલીફ પડે છે આનાથી? તમારું શું કહેવું છે? જી, હું જોબ કરું છું અને રોજ સવારે નાવા કરાવવાની તકલીફ ખૂબ જ પડી રહી છે અત્યારે। એટલે તમારે અહીંયા કઈ પાણી અહીંયાથી ભરીને ઉપર સીડીથી ચાલીને જવું પડે છે? હા, અહીંયાથી જેટલા પણ ફ્લોર આપણે રહેતા હોય તો અહીંયાથી લઈને ચડાવવું પડે છે રોજ પાણી। કાકા, તમે પણ અહીંયા લાઈનમાં ઉભા છો આટલી ઉંમરે? લાઈનમાં ઉભા છે, શું કરી પાણી તો જોઈએ, પાણી આવતું નથી, લાઈટ કપાઈ ગઈ છે, એટલે પછી અહીંયા 2 દિવસથી લાઈટમાં ઉભા રહીએ, નહીં તો પછી આ છોકરાઓ છે એ લોકો ત્યાંથી ઉઠાવીને લઈ આવે। કેમ લાઈટ કેમ કપાઈ? પૈસા નથી ભર્યા। કેટલું લાઈટ બિલ? 80 લાખ જેવું હતું મને લાગે। ને ચેરમેન શું કહે છે? અહીંયા ચેરમેન છે? ચેરમેન જેવું કોઈ છે જ નહીં હમણાં આ સોસાયટીમાં, ચેરમેન જેવું કોઈ છે જ નહીં। મહિલાઓ સાથે વાત બેન, પાણી મુખ્ય જરૂરિયાત, સવારે કામ પણ પાણીથી શરૂ થાય, તકલીફ શું પડે બેન? શું તકલીફ? સવારથી અમારે 2 દિવસથી બિલકુલ પાણી આવતું નથી। છોકરાઓ સ્કૂલે જવાના, કેવી રીતે નવડાવવાના, ધોડાવવાના, અમારે મંદિરનું કામ છે, સવારે 4 વાગે ઉઠીને નાવાનું હોય, કેવી રીતે નાવાનું ધોવાનું? પાણી ના આવે તો શું કરીએ અમે? ઉપર સુધી ચડાવવાનું અમારે કેવી રીતના ચડાવીએ? આ અમારો બધો પ્રોબ્લેમ છે સાહેબ, તમે ગમે તેમ કરીને અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો। કેમ, કોણ કનેક્શન કેમ કાપી ગયા એ ખબર નહીં, બિલ વધી ગયું છે, એ તમે ચેરમેન સેક્રેટરીને મળો। ચેરમેન શું કે છે? તમે ફરિયાદ? અમને હજુ કઈ જવાબ નથી આપ્યો, અમને તો મળ્યા જ નથી। તમે ગયા છો મળો? ના, મેન્ટેનન્સ અમારા બ્લોકનું ફૂલ છે તો મેન્ટેનન્સ હવે એ તો એવી મેન્ટેનન્સ કેટલું છે એવી બીજા લોકો સાથે પણ વાત કરીશું। आप શું કહેશો? કેટલું મેન્ટેનન્સ ભરો? गुजराती नहीं हिंदी। क्या कितना मेंटेनेंस आप भरते हो? हम 500 रुपए भरते हैं पर मंथ, और जो किराएदार रहते हैं वो 1000 रुपीज भरते हैं। तो मेंटेनेंस भरने के बावजूद भी ऐसी हालत? हाँ, मेंटेनेंस भरने के बाद ऐसी हालत है। क्या चेयरमैन क्या कहता है? आप मिले हो? चेयरमैन एयरटेल को चेयरमैन है नहीं। जो पहले जो चेयरमैन था सारे पैसा तोड़ गोल करके भाग गया, उसके ऊपर कोई एक्शन नहीं हुआ नहीं। કોઈ એક્શન નથી થયા। અહીંયા જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, સામેની તરફ પણ અહીંયા પાણી ભરવા માટે લોકોએ લાઈનો લગાવી છે। 19 જેટલા અહીંયા બ્લોક આવેલા છે, 1600 જેટલા મકાનો છે અને આ મકાનોમાં તમામ લોકોને હાલાકી પડી રહી છે। સાથે જ આ જે બિલ્ડિંગો આવેલી છે, આ બિલ્ડિંગોમાં ક્યાંક એક લિફ્ટ ચાલુ છે, એક લિફ્ટ બંધ છે, એક લિફ્ટમાંથી લોકોએ જવું પડે છે, ક્યાંક સીડી ચડીને જવું પડે છે। એટલે કે તમામ વર્ગ અહીંયા પરેશાન છે, તમામ મકાનના લોકો અહીંયા પરેશાન છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયાનું જે વીજ બિલની જે સમસ્યા જે છે તે દૂર થાય। મેન્ટેનન્સ ભરાય છે તો તેની સામે સુવિધા મળે, જેથી કરીને સ્થાનિકોની હાલાકી દૂર થઈ શકે અને અમદાવાદ જેવા શહેરમાં ગામડા જેવા દ્રશ્યો ન સર્જાય, ગામડા જેવી હાલાકી પણ ન સર્જાય। કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
ગોતા ઓગણજ રોડ ઉપર આવેલ વીર સાવરકર એપાર્ટમેન્ટ કે જ્યાં 19 બ્લોકના 1600 ઉપર મકાનોના રહીશોએ અત્યારે ગામડાની જેમ જે પ્રકારે ગામડાઓમાં પાણી ભરતા હોય છે તે પ્રકારે પાણી ભરવાનો વારો આવ્યો છે. લાઈનો લગાવવી પડી રહી છે. એક સ્માર્ટ સિટી અમદાવાદની અંદર આ પ્રકારના દ્રશ્યો હોય ત્યારે સમજી શકાય છે કે શું હાલત હોય અને શા માટે એક અહીંયા યુજીવીસીએલની લાઈન જે વીજ પાવર જે છે તે કાપી નાખવામાં છે, જેના કારણે આ સમસ્યા સર્જાય છે. ચેરમેન પણ છે, સ્થાનિકો છે. બેન, તમે અહીંયા ચેરમેન છો, શું એક આપના તરફથી પ્રોસેસ શું લોકોને હાલાકી પડી રહી છે, આપ શું કરી રહ્યા છો? ભારત જીબી કનેક્શન કાપી ગઈ છે, પણ એમને લાઇટ બિલ 2 વર્ષથી નથી ભર્યું એટલે કાપી છે. લોકો મેન્ટેનન્સ આપતા નથી. અમારે મેન્ટેનન્સ બાકી છે માર્ચ 2024 નું, હજી પૂરું કરતા નથી. એના કારણે કપાઈ ગયું છે. એમાં ગવર્મેન્ટ કશું કરી ના શકે. ગવર્મેન્ટ સાચી છે એની રીતે. સપોર્ટ કરે છે કેટલા લોકો મેન્ટેનન્સ ભરે? અહીંયા મેન્ટેનન્સ 25-30% ભર્યું છે, 70% બાકી છે. 70% નથી હાલતી એટલે બધા હેરાન થાય છે. પહેલાના ચેરમેનોએ શું કર્યું, તમે હિસાબ માંગ્યો? ચેરમેને કરોડો રૂપિયાની ખાઈકી જ કરી છે. આ બધા સાક્ષી છે. હવે તમે શું કરવાના છો, કારણ કે તમે પણ લાઈનમાં જાય. હા, ઉભી જ છું લાઈનમાં. અમને તો ગવર્મેન્ટે સપોર્ટ કર્યો છે. બિલ ભરશો? પૈસા આપશે તો ભરી જ દઈશ ને. પબ્લિક પૈસા હાલો તો ભરી દેવાનું. તમે શું કર્યું તો એમ તો એમની તમે મેન્ટેનન્સ ભરો? હા, તો પેલા જે ખાઈ ગયા છે એનું શું કારણ? બ્લોક વાઇઝ 4 ને 5 કમિટી નંબરો છે તો એ લોકોને કોઈને ખબર નથી. હે બધાને આટલી ઉંમરે તમારે આવું પડી રહ્યું છે, તમે મેન્ટેનન્સ ભરો છો? અમે પૂરેપૂરું ભરીએ છીએ. એડવાન્સમાં આપી દઈએ. અમે પૂરેપૂરું ભરીએ, તેમ છતાં આ ઉંમરે અમારે આ કરવું પડે. લોકો નથી ભરતા? અમુક લોકો નથી ભરતા. અમે તો હમણાં 1.5 વર્ષથી રહેવા આવ્યા છે. અમે તો કમ્પ્લીટ છીએ. અમે રેડી છીએ. ચેરમેનને નથી કહેતા કે ભાઈ લાઈટ ચાલુ કરો? કહીએ છીએ, પણ એવું કહે છે કે પેલા બધા જે બાકી છે ને એ ભરે તો જ પૂરેપૂરું બિલ ભરીને અમે કરી. ત્યાં સુધી અમારે તો હેરાન થવાનું, ભરેલું છે છતાં હેરાન થવાનું ને. આટલી ઉંમરે આ ક્યાં સુધી અમારે દોડવાનું હોય? બીજું કોઈ ઘરમાં છે નહીં આવું જવાનું કે ભરી શકે. તમે શું કહેશો? તમે બસ એ જ કહીએ છીએ બધાને, જે બાકી છે ભરો, ને જે નહીં ભરતા એમની અમે કાયદાસર કાર્યવાહી કરો. જે લોકો અમને નહીં ભરવાને કારણથી અમે હેરાન થઈ રહ્યા છે, ને જે લોકો નહીં ભરતા એ તો નથી જ ભરતા, તો એને અમે શું કરવાનું? શું થવું જોઈએ? તમારે ચેરમેન નું શું કેવું છે? લીગલી કાર્યવાહી કરો, કડક પગલા લો. અમે લોકો આજથી 7 વર્ષ સુધી પૂરું મેન્ટેનન્સ ભરેલું છે, જે નહીં ભરતા એની કારણથી આ પ્રોબ્લેમ ઉભી થઈ છે. એની અમે કડકથી કડક પગલા લો. બેન, એ લોકો કહે છે કે કાર્યવાહી કરો. હવે કેટલા દિવસ આ રીતે ચાલશે? તમે શું કરશો? ટેન્કર ના, અમે ટેન્કરના પૈસા જ નથી. ટેન્કર ક્યાંથી મંગાવીએ? પૈસા જ નથી તો ટેન્કર આવે ક્યાંથી? બ્લોકોમાં 2 માં એક જ લિફ્ટ વહીવટ આપ્યો છે તો બ્લોક વાઇઝ અમે કાર્ય કરવાની પદ્ધતિ આપી દીધી કે ભાઈ તમે કનેક્શન કાપી નાખો. ગટર, લાઇટ, પાણી એ લોકો કામ કરવું જોઈએ ને. એ ના કરે તો હું શું કરું? બ્લોકમાં 2 લિફ્ટમાં એક જ લિફ્ટ ચાલે છે એવું? ના ના, 3 ચાલે છે, 2 ચાલે છે. જયારે જે દરેકને બ્લોક વાઇઝ વહીવટ 4 મહિનાથી આપી દીધો, 3 મહિનાથી, તો 3 મહિના દરેક પોતાની રીતે સંભાળે છે. નહીં, જવાબદાર અહીંયા તમે ચેરમેન છો, તો હવે શું થશે એમ? મને ખબર નથી. પૈસા આપશે તો ભરાશે, નકર નહીં ભરાય. પૈસા આપશે તો ભરાશે, અને પૈસા ભરાશે તો કનેક્શન આવશે, અને કનેક્શન શરૂ થશે તો કનેક્શન જે કપાઈ ગયું છે બિલ નહીં ભરવાના કારણે, એ બિલ ભરાશે તો કનેક્શન ફરી શરૂ થશે ને ફરી લાઈન શરૂ થશે ને લોકોના ઘરે પાણી જશે ને આ પ્રકારે કતારો નહીં લાગે. પણ ત્યાં સુધી શું? એક આ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન સામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેવડામાં નજર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.